ગુજરાતમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરતી ગેંગનો પર્દાફાશ થયો છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યૂ દિલ્હીના નામથી અખબારોમાં જાહેરાત આપીને લોકોને નોકરી આપવાના બહાને છેતરતી ગેંગના 3 લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં અખબારોમાં સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યૂ દિલ્હીના નામથી નોકરી આપવાની જાહેરાત આપવામાં આવતી હતી। ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી, જેથી વધુ લોકો નોકરી માટે આવી શકે। ત્યારે રાજ્યમાં ઘણા લોકોએ નોકરીની લાલચમાં આવીને ફોર્મ ભર્યા હતા અને ત્યારબાદ ઓનલાઈન 2450 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। ત્યારે આ સંસ્થાના નામે લોકોને છેતરતા લોકોને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી। તે ઉપરાંત આ સંસ્થા તરફથી ઉમેદવારોને ટ્રેનિંગમાં મોકલવાના બહાને વધુ રૂપિયા પડાવવામાં આવતા હતા। ક્રાઇમ બ્રાન્ચે ભોગ બનેલા લોકોને સંપર્ક કરીને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીના અકરમ અશફાક હુસેન તુર્ક, ઉત્તર પ્રદેશના મનોજ જયપ્રકાશ શર્મા અને શિવશંકર વૃંદાવન અવસ્થીને પકડી પાડ્યા હતા। તેમની પાસેથી 5 મોબાઈલ, 1 લેપટોપ સહિત કુલ 48,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓએ પૂછપરછમાં કુલ 6 સંસ્થાઓના નામ આપ્યા હતા। તેમણે આ સંસ્થાઓમાં નોકરી મેળવવા ઈચ્છુક 6,500થી વધુ ઉમેદવારો પાસેથી 18 લાખથી વધુની રકમ મેળવી હતી। સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાનના નામે એડવર્ટાઇઝમેન્ટ આપી અને સરકારી નોકરીમાં લોકોનું લેવું છે। ગ્રામ્ય વિકાસ અધિકારી, કર્મચારી તથા કાર્યકર્તા અને સહાયક આ નામથી અલગ અલગ પગાર ધોરણથી ભરતી થવાની છે અને એના માટે અલગ અલગ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવતી હતી અને એ એડવર્ટાઇઝમેન્ટ પછી ફોર્મ લેવા માટે 2500 આસપાસ રૂપિયા એક અકાઉન્ટમાં જમા આ લોકો લેતા હતા અને એવું એમને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, MP, યુપી, બિહાર, દિલ્હી અને લેટેસ્ટ છત્તીસગઢમાં પણ એમને આવું એડવર્ટાઇઝમેન્ટ આપી હતી અને લોકો સાથે છેતરપિંડી કરી હતી। 3 લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એક અકરમ તુર્ક, બીજો મનોજ શર્મા અને ત્રીજો શિવશંકર અવસ્થી। આ 3 લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આ ત્રણે યુપીના રહેવાસી છે અને અત્યારે દિલ્હી રહે છે અને એમને ગ્રામીણ સ્વાસ્થ્ય સંસ્થાન નામની એક વેબસાઇટ પણ બનાવી હતી અને જે એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી એ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એની બહોળી પ્રસિદ્ધિ કરાવતા હતા અને અલગ અલગ લોકો પાસેથી એ અલગ અલગ રૂપિયા પડાવતા હતા। લગભગ 7-8 સ્ટેટ મળી 25,000થી ઉપરાંત વિક્ટિમ્સ હોય એવું પ્રાથમિક અંદાજો છે અને લાખો કરોડ રૂપિયા એમને ઠગી કરી હોય એવું પ્રાથમિક રીતે અમે જણાવી રહ્યા છે અને આ રાજ્યવ્યાપી દેશવ્યાપી કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। સાહેબ, અત્યાર સુધી એના પાસે કેટલા રૂપિયા છે બેંક એકાઉન્ટોથી આપતો હતો, તેમાં ટ્રાન્ઝેક્શન થયા છે, અલગ અલગ કેટલા એકાઉન્ટો તે વાપરતો હોવાની હકીકત સામે આવી છે? અત્યાર સુધી 8થી 9 અકાઉન્ટ અમને મળ્યા છે અને એમાં ઓલમોસ્ટ 25,000થી ઉપરાંત ટ્રાન્ઝેક્શન અમને મળ્યા છે। એના મતલબ એ છે કે 25,000 એટલીસ્ટ 25,000 જે વિક્ટિમ છે એ છે, પણ છોટી અમાઉન્ટ હોવાના લીધે 2,500, 3,000, 4,000 અમાઉન્ટ હોવાના લીધે લોકો ફરિયાદ કરતા ન હતા, પણ મોસ્ટલી એમને જે ચીટિંગ કરી છે ગ્રામ્ય વિસ્તારના લોકો છે અને જે ગરીબ તબક્કાના લોકો છે એમને સાથે છેતરપિંડી એમને કરી છે। એક વર્ષ પહેલાં એક અરજી આવી હતી CID ક્રાઇમમાં અને CID ક્રાઇમ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં અને સિટીઝમાં એ અરજી આપવામાં આવી હતી અને એ અરજી આપ્યા પછી PI કાતરિયા અને PSI ખટાના અને ટેકનિકલના 2 છોકરાઓ છે એમને જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી ત્યારે અલગ અલગ અકાઉન્ટ્સ અને એમને ડિટેલ્સ મળતી ગઈ અને છેલ્લે એ 3 આરોપી સુધી એ લોકો પહોંચ્યા હતા। આમાં સર માસ્ટરમાઇન્ડ કોણ છે અને આ રીતનો વિચાર કઈ રીતે આવ્યો લોકોને? એ અકરમ તુર્ક જે છે એ માસ્ટરમાઇન્ડ છે અને એ પહેલાં પણ એ આવું જ કાર્ય કરતો હતો અને છોટી અમાઉન્ટ અગર ઠગી કરે તો ફરિયાદ થતી નથી એમને ખબર હતી અને સરકારી નોકરી છે, સરકારી નોકરીનો ભારતમાં બહુ ક્રેઝ હોવાના કારણે એમને એ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી। વેબસાઇટ ક્યાંથી ડેવલપ કરી હતી? વેબસાઇટ પણ એક દિલ્હી ખાતેથી એમને ડેવલપ કરી હતી અને એને પણ વેબસાઇટ ડેવલપ કરનાર જે મનોજ છે એને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે। ડેટા મળી આવ્યા છે ક્યાંથી કયા રાજ્યોમાં વધારે ટાર્ગેટ થતું ગયું?
6-7 રાજ્યોમાં એમને જે અકાઉન્ટમાં એન્ટ્રી છે 6-7 રાજ્યોની છે. ગુજરાત, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન, યુપી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને વેસ્ટ બેંગોલ. સાહેબ આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કોઈનો? એકવાર જે અક્રમ છે એ ભોપાલ સાયબર સેલના ગુનામાં એકવાર પકડાઈ ચૂકેલ છે. બાકી લોકો પકડાયેલ નથી. ગુજરાતના કયા કયા શહેરોના લોકો ટાર્ગેટ બન્યા છે? લગભગ દરેક જિલ્લાના લોકો ટાર્ગેટ બન્યા છે. સુરત, રાજકોટ, જામનગર, વડોદરા, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ટ્રાઇબલ એરિયાના જે લોકો છે એ વધારે ટાર્ગેટ બન્યા છે. કેટલા ટાઈમથી આ લોકો લગભગ 7 વર્ષથી આ લોકો આ કામ કરતા હતા. 7 વર્ષથી હજુ સુધી પકડાયા નથી? એકવાર 7 વર્ષથી આ લોકો લગભગ કઈ જગ્યાએ પકડાયા નથી અને એનું કારણ છે કે એ છોટી અમાઉન્ટ જે લોકો ડિપોઝિટ કરતા હતા એ લગભગ પકડાય નહીં અને કોઈ કમ્પ્લેન કરે નહીં, એના માટે આ લોકો અત્યાર સુધી બચી ગયા હતા. પણ છોટી અમાઉન્ટ કરતાં 25,000ના ઉપરાંત લોકોને ચીટિંગ કરી બહુ વધારે અમાઉન્ટ એમના પાસે થઈ ગઈ હતી. આ રીતે સર ટોટલ કેટલી અરજીઓ કે આ ગુજરાત પોલીસ પાસે કે આપની પાસે હશે આવા કિસ્સાની? 7-8 ઓછામાં ઓછા 7-8 અરજીઓ અત્યારે અલગ અલગ પોલીસ પાસે છે અને એમના માટે પણ કાર્યવાહી ચાલુ છે. સર આ લોકો રૂરલ ડેવલપમેન્ટ જે સરકારનું ડિપાર્ટમેન્ટ છે એની સાથે અથવા તો એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારીઓ સાથે સંપર્કમાં હોય ત્યાંથી કોઈ ડેટા મેળવતા હોય? એવું નથી કંઈ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ કોઈ અધિકારી સાથે સંપર્કમાં હોય એવું લાગતું નથી, પણ એ પોતાનું જ એક સંસ્થાન રજિસ્ટ્રેશન કરી અને એના દ્વારા એડવર્ટાઇઝમેન્ટ આપતા હતા. સર, નાણાંની દ્રષ્ટિએ કેટલું મોટું કૌભાંડ કહી શકાય? કરોડો રૂપિયાનો કૌભાંડ અમાઉન્ટ એક ડિપોઝિટ છે એ નાનું છે, પણ વોલ્યુમ જોવા જાય 25,000 લોકોનું તો કરોડોમાં એક કૌભાંડ જાય છે. ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.